બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી વાતાવરણ સતત જોવા મળી રહ્યું છે। સતત વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ, પાલનપુર, દાંતીવાડા, ડીસા, ધાનેરા, અમીરગઢ સહિતના તાલુકાઓમાં સતત વરસી રહેલા વરસાદને લઈને ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે। વડગામ, પાલનપુર, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, ડીસા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ વરસતા ખેડૂતોના મગફળી અને બાજરીના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને જેના કારણે હવે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાક લેવાની તૈયારીના સમય સતત વરસાદ વરસતા પાકો નિષ્ફળ ગયા છે। ત્યારે ખેડૂતો માટે હવે કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે અને કિસાન સંઘના આજે બનાસકાંઠા જિલ્લાના 200 થી વધુ આગેવાનોએ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદન આપ્યું હતું। સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી હતી। ચોમાસુ સિઝનમાં 10 દિવસ કરતા વહેલા આવેલ છે તો તે બાજરી અને મગફળીનું તમામ ખેડૂતો વાવેતર કરીને પાક મજબૂત કરેલ હતો, પરંતુ 10 દિવસ વહેલા વરસાદ આવવાના કારણે સંપૂર્ણ પાક નાશ પામેલ છે અને જે નવું વાવેતર કરવાનું હતું એ પણ ખેડૂતો નવું વાવેતરને સમય મર્યાદા આવવાથી ચાલુ કરેલ છે તે પણ નષ્ટ પામેલ છે। વરસાદના હિસાબે જે ઉનાળુ મગફળી અને ઉનાળુ બાજરીનું જે વાવેતર લોકોને ફેલ ગયું છે। છેલ્લા 20 દિવસથી એક ધારો વરસાદ આવી રહ્યો છે। એ વરસાદમાં કોઈ ખેડૂતે નથી લઈ શક્યા બાજરી કે નથી લઈ શક્યા મગફળી અને નવું કોઈ વાવેતર કર્યું નથી। ખેડૂતો હાલ બેહાલ થઈ ગયા છે। ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવી ચૂક્યો છે। તો સરકાર એના માટે તાત્કાલિક જાગૃત થાય અને કોઈ મોટું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને બચાવી લે। આ વર્ષે ખેડૂતોએ બાજરી અને મગફળીનું સારા પ્રમાણમાં વાવેતર કરેલું હતું। 20 દિવસ વહેલો વરસાદ આવવાને લીધે જ્યારે પાક લેવાનો સમય હતો, બધી મજૂરી ખર્ચો, દવાઓ બધો ખર્ચો કર્યા પછી જ્યારે લેવાનો પાક હતો ત્યારે વહેલો વરસાદ આવવાને લીધે ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। વાઢેલી બાજરી ઉગી ગઈ છે, એનો ઘાસચારો નષ્ટ થયો છે, ઊભી બાજરી પણ ઉગી ગઈ છે। મગફળી જે ઉછેરેલી હતી એ સતત વરસાદ 30 દિવસથી વરસાદ આવતો હોવાને લીધે મગફળી પણ ઉગી ગઈ છે, એનો પણ ઘાસચારો નષ્ટ થયો છે। એ અવિરત વરસાદ 14/6/2025 થી ચાલુ છે તો આજે 7 તારીખથી 7 તારીખ સુધી હજી સુધી કોરું કાઢ્યું નથી। વરસાદ ચાલુ રહેશે એટલે ખેડૂતને ગોળીઓ થઈ ગયો છે। એને ભરણ પોષણ કરવું, એને કઈ રીતે કરવું, એને પશુપાલન નિભાવો કે એના બાળ બચ્ચા નિભાવવા। એટલે સરકારને હું વિનંતી કરું છું કે તાત્કાલિક યુદ્ધના ધોરણે બનાસકાંઠા જિલ્લાની અંદર પેકેજ જાહેર કરી અને ખેડૂતો બીજો પગભર પણ થઈ શકે અને બીજું ચોમાસુ સિઝનમાં નવું વાવેતર કરી શકે। એટલે આ ટાઢો દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે। એટલે અત્યારે હાલ મગફળી અને બાજરી સ્વતંત્ર નષ્ટ છે। એટલે અમારે સરકારને ખાસ સૂચન છે કે દરેક ખેડૂતનું સર્વે કરી અને સાચા ખેડૂતને ન્યાય મળે અને દરેકનું સર્વે કરીને દરેકને વળતર આવે ન કે ખેડૂત દેવાદાર બનશે અને ખેડૂતની પરિસ્થિતિ બહુ દયનીય છે, ગંભીર છે। એટલે નોંધ લઈ અને દરેક ખેડૂતને દરેક તાલુકામાં સર્વે કરીને દરેકને વળતર આપવું એવું ભારતીય કિસાન સંઘ પ્રમુખ વતી મારી વિનંતી। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા છે। ખેડૂતો પાયમાર બની ગયા છે। આ વખતે 20 દિવસ વહેલા વરસાદની શરૂઆત થઈ હતી અને ત્યારે ખેડૂતોના બાજરી અને મગફળીના પાકો નષ્ટ થયા છે। બનાસકાંઠા જિલ્લામાં મગફળી અને બાજરીનું સૌથી વધુ ઉનાળુ વાવેતર થાય છે। ત્યારે ખેડૂતોની આ વાવેતર ઉપર આશા હતી, જો કે વરસાદથી તમામ પાકો નષ્ટ થયા છે। ત્યારે સરકાર વહેલી તકે સર્વે કરી અને ખેડૂતોને સહાય આપે તેવી માંગ કરી છે અને જો સરકાર સહાય નહીં આપે તો આગામી સમયમાં કિસાન સંઘ ખેડૂતો માટે આંદોલન કરશે તેવી ચીમકી આપી છે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।